Hello, welcome back students in our online lecture series on paper number B101 of your semester 1 botany. In last previous lecture we have talked about Spirogyra, which is a first example of algae. In last lecture we talked about the Spirogyra's reproduction, and previous lecture we talk about the occurrence of algae, like general characters, morphology, then thallus structure, then life cycle of Spirogyra. In last lecture we talk about life cycle of Spirogyra. We have seen that there are three different type of the life cycle that occurs in that are seen in the Spirogyra. First is vegetative, second is a sexual. These are the most common. Vegetative and sexual are the most common, and last is a asexual reproduction or asexual life cycle, which is occur occasionally in Spirogyra. So we already talk about the vegetative reproduction or vegetative cycle, which is done by which is undergo by the fragmentation type of the reproduction. Then we talk about the asexual reproduction, which is occasional type of the reproduction. This does not occur commonly in all the type of the Spirogyra. We have seen there are three type of the sexual reproduction or asexual life cycle. One of the three is the aplanospore, second is achaenates, and third is an azygospore. We talk about in detail in last lecture. First is aplanospore, then achaenates, and the azygospore. So in today's lecture we are going to start with a sexual reproduction. This is one of the most common type of the reproduction which are generally seen in the Spirogyra. So આજના લેક્ચર માટે આપણે સેક્સ્યુઅલ રિપ્રોડક્શન અથવા તો સેક્સ્યુઅલ લાઈફ સાયકલ કે જે મોસ્ટ કોમનલી કોઈ પણ સ્પાયરોગાયરાની સ્પીસીસ હશે એની અંદર મોસ્ટ કોમન ટાઈપ ઓફ રિપ્રોડક્શન જો હોય તો એ શું છે? સેક્સ્યુઅલ રિપ્રોડક્શન. એના પછી નેક્સ્ટ કોમન ટાઈપ ઓફ રિપ્રોડક્શન છે વેજીટેટિવ રિપ્રોડક્શન છે, અને એના પછી રેર અથવા તો ઓકેશનલ ટાઈપ ઓફ રિપ્રોડક્શન છે એ અસેક્સ્યુઅલ રિપ્રોડક્શન છે. તો સેક્સ્યુઅલ રિપ્રોડક્શન ઇન્વોલ્વ્સ અ સાયકલ alternation between haploid vegetative filament and diploid zygospore. આપણે જે જનરલ કેરેક્ટર ઓફ આલ્ગી એની અંદર એક ટર્મ અથવા તો એક પોઈન્ટ જોઈ ગયા હતા, એ હતું અલ્ટરનેશન ઓફ જનરેશન. તો અહીંયા સેમ ટાઈપ ઓફ ધ અલ્ટરનેશન ઓફ જનરેશન વી હેવ સીન હેપ્લોઇડ ટુ ડાયપ્લોઇડ, ડાયપ્લોઇડ ટુ હેપ્લોઇડ. આ બંને ફેઝની અંદર એની લાઈફ સાયકલ છે, સેક્સ્યુઅલ લાઈફ સાયકલ એ કન્ટિન્યુઅસ ચાલુ રહેશે. હેપ્લોઇડ સ્ટેજ ટુ ડાયપ્લોઇડ સ્ટેજ, ડાયપ્લોઇડ સ્ટેજ ટુ કામધર ટુ હેપ્લોઇડ સ્ટેજ. તો આ બંને ફેઝ છે એ ફેઝનું રિપ્રેઝન્ટેશન છે એ હેપ્લોઇડ હશે ત્યારે એ વેજીટેટિવ ફિલામેન્ટ એ ગેમેટોફાઇટિક પ્લાન્ટના ફોર્મમાં હશે. એન્ડ દેન when it will be diploid, so they are represented by a zygospore. Toward the end of the growing season, the Spirogyra filament produce aplanogametes in vegetative cell called gametogenia. જ્યારે એની જે ફેવરેબલ સિઝન છે અથવા તો એની જે ગ્રોઈંગ સિઝન છે એના એન્ડમાં સ્પાયરોગાયરાના જે ફિલામેન્ટ્સ છે, વેજીટેટિવ ફિલામેન્ટ્સ છે, એ શું કરશે? ગેમેટ પ્રોડ્યુસ કરશે. કયા ટાઈપના ગેમેટ પ્રોડ્યુસ કરશે? એપ્લેનોગેમેટ્સ. એક્ઝામમાં MCQમાં પૂછાઈ શકે. ધ ગેમેટ પ્રોડ્યુસ બાય Spirogyra filament at end of the growing season. તો એ કયા ટાઈપના ગેમેટ્સ હશે? એપ્લેનોગેમેટ્સ. એ કયા સેલમાં બનશે? વેજીટેટિવ સેલમાં. અને એ જે ગેમેટ્સ બનશે એ ગેમેટને આપણે શું કહીશું? ગેમેટોજેનિયાની અંદરથી ગેમેટ્સ બનશે. ગેમેટ ફ્યુઝ ટુ ફોર્મ અ ઝાયગોસ્પોર. આ જે ગેમેટ બનશે અલગ અલગ એપ્લેનોગેમેટ્સ, એ બધા ગેમેટ્સમાંથી કોઈ પણ બે એપ્લેનોગેમેટ્સ છે ફ્યુઝ થશે, એન્ડ એટ ધ રિઝલ્ટ ઓફ ધ ફ્યુઝન એ આપણને ઝાયગોસ્પોર કે જેની અંદર નંબર ઓફ ક્રોમોઝોમ છે એ 2n ફોર્મમાં હશે. ડાયપ્લોઇડ ક્રોમોઝોમ્સ તમને જોવા મળશે. તો અહીંયા આપણે ઇઝીલી સમજી શકીએ કે ગ્રોઈંગ સિઝનના એન્ડમાં
જે વેજીટેટિવ ફિલામેન્ટ છે એ એપ્લેનોગેમેટ્સ બનાવશે. એપ્લેનોગેમેટ્સ એકબીજા સાથે ફ્યુઝ થઈ જશે. તો વેજીટેટિવ ફિલામેન્ટ કે જેની પાસે હેપ્લોઇડ સ્ટ્રક્ચર હતું એ એટ એન્ડ ઓફ ગ્રોઈંગ સિઝન એ હેપ્લોઇડ સ્ટ્રક્ચરના બે એપ્લેનોસ્પોર ફ્યુઝ થવાના લીધે ઝાયગોસ્પોર બનાવશે એન્ડ વિચ ઇઝ અ 2n સ્ટ્રક્ચર ઓર ડાયપ્લોઇડ એન સ્ટ્રક્ચર. એટ ટાઈમ ઓફ જર્મિનેશન કે જ્યારે એનો જર્મિનેશન ટાઈમ ફરીથી આવશે ત્યારે ઝાયગોસ્પોર ન્યુક્લિયસ અંડરગો ધ મિયોસિસ. હવે જે ઝાયગોસ્પોર બને છે એ એન્ડ ઓફ ગ્રોઈંગ સિઝનમાં બનશે કે જ્યારે એની ગ્રોઈંગ સિઝન પૂરી થવા આવશે ત્યારે. તો હવે જ્યારે ગ્રોઈંગ સિઝન પૂરી થાય છે ત્યારે ઝાયગોસ્પોર બની જશે. એના પછી એ રેસ્ટ સ્ટેજમાં હશે. ફરીથી જ્યારે એની જર્મિનેશન અથવા તો એની ફેવરેબલ કન્ડિશન પાછી આવશે ત્યારે એ ફરીથી એ મિયોસિસ થશે, એનું જર્મિનેશન થશે અને મિયોસિસ થશે ટુ પ્રોડ્યુસ અ 4 હેપ્લોઇડ ન્યુક્લિયાઈ. ઓનલી વન ઓફ ધેમ ઇઝ સર્વાઈવ. આના માટે તમને મિયોસિસ શું છે એ ખબર હોવી જોઈએ. એક ડાયપ્લોઇડ સેલની અંદરથી ટોટલ 4 હેપ્લોઇડ સેલ બનશે. એ સેલ સાયકલ તમારે ફરીથી જોવું પડશે, એની અંદર તમને મિયોસિસ સમજાઈ શકશે. તો મિયોસિસ થશે ઝાયગોસ્પોરની અંદર. મિયોસિસના લીધે જે ડાયપ્લોઇડ ઝાયગોસ્પોર છે એ ડાયપ્લોઇડ ઝાયગોસ્પોરમાંથી 4 હેપ્લોઇડ ન્યુક્લિયાઈ બનશે અને 4માંથી એક જ ન્યુક્લિયાઈ છે એ આગળ સર્વાઈવ થશે. બાકીના 3 ઇનેક્ટિવ અથવા તો એ ડેથ થઈ જશે એમની. થસ ઝાયગોસ્પોર ગીવ રાઇઝ ટુ અ ન્યૂ હેપ્લોઇડ ફિલામેન્ટ કે જે એક ન્યુક્લિયસ અથવા તો ન્યુક્લિયાઈ વધશે, એની અંદરથી નવી હેપ્લોઇડ ન્યૂ ફિલામેન્ટ છે એ બનશે. સેક્સ્યુઅલ રિપ્રોડક્શન ઓફ સ્પાયરોગાયરા ઇન્વોલ્વ્સ અ કન્જ્યુગેશન. જે સ્પેશિયલ ટાઈપનું અહીંયા વર્ડ છે, a special terminology for sexual reproduction in Spirogyra is known as conjugation. That is one of the basic type of sexual reproduction is the conjugation, which may be defined as a primitive type of the isogamy called aplenogametic isogamy. Isogamy means the fusion. કેવા ટાઈપની ફ્યુઝન? એપ્લેનોગેમેટિક આઇસોગેમી, એટલે કે જ્યાં એપ્લેનોગેમેટ્સ બનશે અને આ એપ્લેનોગેમેટ્સ વચ્ચે જે ફ્યુઝન થશે એનું વર્ડ એને કયા નામથી ઓળખાશે? એપ્લેનોગેમેટિક isogamy. In this type of the isogamy, in this type of the fusion, the entire protoplasmic content of vegetative cell, અહીંયા જે ફ્યુઝન થશે એની અંદર એનું પ્રોટોપ્લાઝમિક કન્ટેન્ટ જે સેલ છે એની અંદરનું જે પ્રોટોપ્લાઝમિક કન્ટેન્ટ છે, કોષરસ સાથે જે પણ કન્ટેન્ટ છે જે વેજીટેટિવ સેલનું, they are fused together. Entire protoplasmic content of vegetative cell function as gamete and fused together. It always involves the gametogenial contact. Conjugation is 2 types. The conjugation, it's a main type of the sexual reproduction. એની પાસે 2 type છે, scleriform conjugation and lateral conjugation. આ પણ તમને એક્ઝામમાં MCQમાં પૂછાઈ શકે. Write down the 2 different type of conjugation type of the sexual reproduction in Spirogyra. તો આન્સર આવશે સ્ક્લેરિફોર્મેટિક કન્જુગેશન એન્ડ લેટરલ કન્જુગેશન. બંનેના અલગ અલગ મિનિંગ છે. લેટ્સ સી ધીસ ક્લેરિફોર્મેટિક કન્જુગેશન. ઇટ ઇઝ ધ મોસ્ટ કોમન મેથડ ઇન હિટ્રોથેલિક સ્પીસીસ ઓફ ફંજાઈ. કે જ્યારે બે ટાઈપની સ્પાયરોગાયરા, 2 ટાઈપની સ્પાયરોગાયરા કે જે બંને વચ્ચે ફ્યુઝન થવાનું છે. આમાંથી બંને ટાઈપની જો સ્પાયરોગાયરાનું સ્ટ્રક્ચર, એનું જે થેલસ સ્ટ્રક્ચર અથવા તો જે બોડી સ્ટ્રક્ચર છે એ બંનેનું સરખું હશે. બંને એક જ સ્પીસીસના 2 અલગ અલગ સ્પાયરોગાયરાના ફિલામેન્ટ હશે તો એને હોમોથેલિક કહેવાશે. ફોર એક્ઝામ્પલ, તમારી પાસે એ ટાઈપનું એક સ્પાયરોગાયરા છે, બીજું બી ટાઈપનું સ્પાયરોગાયરા છે. આ બંને એ અને બી વચ્ચે ફ્યુઝન થતી વખતે જો એ અને બી બંને એક જ સ્પીસીસના છે, ફોર એક્ઝામ્પલ એ એન્ડ બી આર ફ્રોમ પર્ટિક્યુલર સ્પીસીસ એક્સ, તો આ એ અને બી જે ફિલામેન્ટ છે અથવા તો એ અને બી જે સ્પાયરોગાયરા છે એને આપણે શું કહીશું? હોમોથેલિક. પણ જો એ એન્ડ બી both are from different species, A from X species and B from Y species, then this two filaments are known to be as a heterothelic species.
So when we see the heterothallic species and it is a sexual reproduction, then and then it is a scleriformatic conjugation. તો જ્યારે તમને હિટ્રોથેલિક સ્પીસીસ દેખાશે કે જેની અંદર એ અને બી એક બે જે બે થેલસ સ્ટ્રક્ચર અથવા તો બે ફિલામેન્ટ છે બંને અલગ અલગ સ્પીસીસના હશે ત્યારે તમને સ્ક્લેરિફોર્મેટિક કન્જુગેશન જોવા મળશે. ઇટ ટેક પ્લેસ ઇન અ નાઇટનો ટાઈમ છે, રાત દરમિયાન એનું કન્જુગેશન થશે વેન ટુ ફિલામેન્ટ્સ બે જે ફિલામેન્ટ છે સ્પાયરોગાયરાના કમ્સ ટુ કમ ક્લોઝ ટુગેધર એન્ડ લાઈ અપોઝિટ એકબીજાની અપોઝિટ ડાયરેક્શનમાં ક્લોઝ ટુગેધર એન્ડ પેરેલલ ટુ ઈચ અધર એકબીજાની સામસામે પેરેલલી એ ગોઠવાશે. વન અપોઝિટ સેલ ડેવલપ આઉટગ્રોથ કોલ કન્જ્યુગેશન પ્રોસેસીસ. હવે બે જે ફિલામેન્ટ છે એકબીજાની આજુબાજુ ગોઠવાઈ હશે એમાંથી કોઈ પણ એક ફિલામેન્ટમાંથી શું થશે આઉટગ્રોથ થવાની શરૂઆત થશે. એ આઉટગ્રોથ છે અહીંયા તમને દેખાય છે સેકન્ડ નંબર બી નંબરની ફિગરમાં ફર્સ્ટ જે સેક્શન છે એની અંદર તમને દેખાય છે એ શું છે આઉટગ્રોથ. એ નંબરની ફિગરમાં અહીંયા તમને જે બહાર અહીંયા એરો સાથે દેખાય છે કન્જ્યુગેશન પ્રોસેસીસ એ શું છે એ આઉટગ્રોથ છે. એ આઉટગ્રોથના લીધે એની જે કન્જ્યુગેશનની પ્રોસેસ છે શરૂઆત થશે. એટ પોઈન્ટ ઓફ કોન્ટેક્ટ the tips of this processes dissolve to form conjugation tube between opposite cell. જ્યારે એ આઉટગ્રોથ છે એ બંનેની ટીપ અહીંયા તમને જે કન્જ્યુગેશન પ્રોસેસીસ દેખાય છે બંનેની ટીપ એકબીજાને ટચ થઈ જશે તો ટચ થતાની સાથે બંનેનો જે સેલ વોલ પાર્ટ છે ડિઝોલ્વ થઈ જશે. ડિઝોલ્વ થવાના લીધે સેલ વોલ પાર્ટ આ જે આઉટગ્રોથ બનાવે છે એ આઉટગ્રોથ એક ટ્યુબ લાઇક સ્ટ્રક્ચરમાં કન્વર્ટ થઈ જશે. એ ટ્યુબને શું કહેવામાં આવશે કન્જ્યુગેશન ટ્યુબ. ધીસ રિસેમ્બલ આર લેડર હેન્સ કન્જ્યુગેશન ઇઝ કોલ્ડ એઝ ક્લેરિફોર્મ. એ આર લેડર એક સીડી ટાઈપની આર ટાઈપની સીડી ટાઈપની રચના થશે તો એને શું કહેવામાં આવશે ક્લેરિફોર્મ, જેનું ગ્રીક વર્ડ છે સ્ક્લારા એન્ડ ફોર્મા, લેડર લાઇક શેપ. તો એને શું કહેવામાં આવશે ક્લેરિફોર્મ. આને સ્ક્લેરિફોર્મેટિક કન્જ્યુગેશન એટલે કહેવામાં આવે છે કે જ્યારે બે ટાઈપની અલગ અલગ હિટ્રોથેલિક સ્પીસીસવાળી બે ફિલામેન્ટ ઓફ સ્પાયરોગાયરા એકબીજાની અપોઝિટમાં ગોઠવાશે એટ નાઇટ ટાઈમ અપોઝિટ એન્ડ પેરેલલ. તો બંનેમાંથી એક જે સેલ છે વેજીટેટિવ સેલ એની અંદરથી અપોઝિટ વેજીટેટિવ સેલની અંદરથી આઉટગ્રોથ સ્ટાર્ટ થશે. આ આઉટગ્રોથ છે એને કન્જ્યુગેશન પ્રોસેસીસ કહેવામાં આવશે. કન્જ્યુગેશન પ્રોસેસીસ એ બંને એકબીજાને જ્યાં ટચ કરશે એ ટચનો જે પોર્શન છે એ પોર્શનનો જે સેલ વોલ છે એકબીજા સાથે મિક્સ થઈ જશે, ફ્યુઝ થઈ જશે. એની જે સેલ વોલ છે ડિગ્રેડ થઈ જશે અને આ બંને આઉટગ્રોથ એક ટ્યુબ બનાવશે. એને શું કહેવામાં આવશે કન્જ્યુગેશન ટ્યુબ. આ જ કન્જ્યુગેશન ટ્યુબ અલગ અલગ ફિલામેન્ટની અંદર કન્જ્યુગેશન ટ્યુબ બનશે એટલે એક લેડર લાઇક સ્ટ્રક્ચર અહીંયા સીની અંદર દેખાય છે લેડર સીડી જેવી રચના તમને જોવા મળશે. એની ગ્રીકની અંદર જે મિનિંગ છે અ લેડર શેપ સ્ટ્રક્ચર તો એને શું કહેવામાં આવશે સ્ક્લેરિફોર્મા or H-shaped conjugation. So scleriformatic. When conjugation tube is forming, protoplast of conjugating cell rect, round up and function as gamete. જ્યારે કન્જ્યુગેશન ટ્યુબ બની જશે બંને વચ્ચે ત્યારે જે પ્રોટોપ્લાસ્ટની અંદર જે સેલ છે સેલની અંદર જે પ્રોટોપ્લાસ્ટ છે પ્રોસીડ ટુ રાઉન્ડ અપ. એ શું થઈ જશે શ્રિંક એકબીજા સાથે ભેગો થતો જશે. અંદર જે સેલ વોલની અંદર જે સેલ પ્રોટોપ્લાસ્ટ છે અથવા તો કોષરસ છે એ કોષરસ શ્રિંક થવાની શરૂઆત થશે. શ્રિંક થઈને એક રાઉન્ડ અપ સ્ટ્રક્ચર બનાવશે એન્ડ એ શું કરશે ફંક્શન એઝ ગેમેટ. એક સેલનો એક જે પ્રોટોપ્લાસ્ટનો જે સ્ટ્રક્ચર છે એ ગેમેટ બનશે, સામે બીજા સેલનો એક ગેમેટ બનશે. આ બંને જે ગેમેટ છે ફ્યુઝ થઈ જશે. ધ મેલ ગેમેટ ટ્રાન્સફર થ્રુ ધ કન્જ્યુગેશન ટ્યુબ ઇન્ટુ ધ અપોઝિટ સેલ ટુ ફિમેલ ગેમેટ એન્ડ ફ્યુઝ વિથ ધ ફિમેલ ગેમેટ ટુ ફોર્મ ઝાયગોટ. હવે અહીંયા બે ટ્યુબ તો એક ટ્યુબ બની ગઈ છે અને અહીંયા તમને બી ફિગરમાં ઉપરના સેક્શનમાં અહીંયા દેખાય છે કે એક ટ્યુબ ક્રિએટ થઈ ગઈ છે અને આપણે શું કહીશું કન્જ્યુગેશન ટ્યુબ. હવે અહીંયા તમને દેખાય છે કે એક સેલનું પ્રોટોપ્લાસ્ટ બીજા સેલની અંદર ટ્રાન્સફર થઈ રહ્યું છે. જે ટ્રાન્સફર થાય છે એક સેલથી બીજા સેલમાં એ પ્રોટોપ્લાસ્ટ અથવા તો એ ગેમેટને શું કહેવામાં આવશે મેલ ગેમેટ.
અને જેની અંદર ટ્રાન્સફર થાય છે, જે એ પોતાના સેલની અંદર સ્ટેબલ છે, એને શું કહેવામાં આવશે? ફિમેલ ગેમેટ. ઓકે, તો એક મેલ ગેમેટ છે, એક ફિમેલ ગેમેટ છે કે જે ટ્રાન્સફર થાય છે કન્જ્યુગેશન ટ્યુબ થ્રુ બીજા ફિલામેન્ટની અંદર, એને મેલ ગેમેટ કહેવાશે. અને જે સ્ટેબલ રહેશે પોતાના સેક્શનની અંદર, એને શું કહેવાશે? ફિમેલ ગેમેટ. બંનેના ફ્યુઝનથી શું બનશે? ઝાયગોટ. જે કેવું હશે? 2n. એના ક્રોમોઝોમ નંબર ડાયપ્લોઇડ હશે. ઝાયગોટ સિક્રેટ અ થિક વોલ ટુ બીકમ અ ઝાયગોસ્પોર. ઝાયગોટ છે એની આજુબાજુ થિક વોલ બનશે અને એ ઝાયગોસ્પોરમાં કન્વર્ટ થશે. Therefore, in the late stage of the conjugation, male gametogenia remain empty and female gametogenia contain a zygospore. તો જ્યારે એનો એન્ડ હશે રિપ્રોડક્શનનો, ત્યારે મેલ ગેમેટોજેનિયા છે એમ્પ્ટી હશે, ફિમેલ ગેમેટોજેનિયાની અંદર એ ઝાયગોસ્પોર છે એ તમને જોવા મળશે. તો આઈ થિંક યુ આર ક્લિયર વિથ ધીસ ક્લેરિફોર્મેટિક કન્જુગેશન. બહુ સિમ્પલ છે કે જ્યારે બે અલગ અલગ ટાઈપના, ફરીથી તમને એકવાર રિવાઇઝ કરું કે બે અલગ અલગ ટાઈપના જે સ્પાયરોગાયરાના જે થેલસ અથવા તો ફિલામેન્ટલ સ્ટ્રક્ચર છે, એકબીજાની અપોઝિટ, એકબીજાની પેરેલલ ગોઠવાઈ જશે ક્લોઝ ટુગેધર ઇન નાઇટ ટાઈમ. જ્યારે ગોઠવાઈ જશે તો બંનેમાંથી એક એક સેક્શનની અંદરથી આઉટગ્રોથ સ્ટાર્ટ થશે. આઉટગ્રોથ એકબીજા સાથે ફ્યુઝ થઈ જશે, એની સેલ વોલ ડિફ્યુઝ થઈ જશે. એના લીધે કન્જ્યુગેશન ટ્યુબ બનશે. એ કન્જ્યુગેશન ટ્યુબ મારફતે એક સેલનું પ્રોટોપ્લાસ્ટ છે શ્રિંક થઈને એ બીજા સેલના પ્રોટોપ્લાસ્ટ સુધી પહોંચશે. આ બંને ગેમેટ વચ્ચે ફ્યુઝન થશે. એક મેલ ગેમેટ છે, બીજું ફિમેલ ગેમેટ છે. અને એના લીધે એક લેડર રિસેમ્બલ સ્ટ્રક્ચર, લેડર જેવું, સીડી જેવું એક સ્ટ્રક્ચર બનશે, જેના લીધે એને સ્ક્લેરિફોર્મેટિક કન્જ્યુગેશન કહેવામાં આવે છે. નેક્સ્ટ છે લેટરલ કન્જ્યુગેશન. ઇટ ઇઝ અ રેર અકરન્સ. જે સ્ક્લેરિફોર્મેટિક કન્જ્યુગેશન છે મોસ્ટલી સ્પાયરોગાયરાની અંદર જોવા મળશે. લેટરલ કન્જ્યુગેશન છે એ રેર અકરન્સવાળું છે. ઇન્વોલ્વ્સ ફ્યુઝન્સ ઓફ ગેમેટ ફ્રોમ ટુ adjacent cell of same filament. In monoecious or homothallic species, it is of two type: indirect lateral conjugation and direct lateral conjugation. અહીંયા શું થશે? લેટરલ કન્જ્યુગેશન છે. હોમોથેલિક એટલે કે એક જ થેલસ સ્ટ્રક્ચરની અંદર બે અલગ અલગ સેલ વચ્ચે પણ ફ્યુઝન થઈ શકે. તો અહીંયા બે ટાઈપ છે: ડાયરેક્ટ એન્ડ ઇનડાયરેક્ટ લેટરલ કન્જ્યુગેશન. પહેલું છે કે જે એ થી સી છે એ છે ઇનડાયરેક્ટ લેટરલ કન્જ્યુગેશન, અને ડી થી ઈ છે એ ડાયરેક્ટ લેટરલ કન્જ્યુગેશન છે. તો ઇનડાયરેક્ટ લેટરલ કન્જ્યુગેશનની અંદર શું થશે? આ બંને સેલ છે, બંનેની અંદર બે સેલની વચ્ચે જે સેલ વોલ સ્ટ્રક્ચર છે એ શું થઈ જશે? બ્રેક થઈ જશે. એક છે મેલ ગેમેટોજેનિયા, બીજું છે ફિમેલ ગેમેટોજેનિયા. બંને વચ્ચે ફ્યુઝન થઈ જશે. તો એને શું કહેવાશે? લેટરલ કન્જ્યુગેશન. અને લેટરલ કન્જ્યુગેશન ઓફ ઇનડાયરેક્ટ ટાઈપ, અને સેકન્ડ છે એ ડાયરેક્ટ ટાઈપ છે. તો ફર્સ્ટની અંદર ઇનડાયરેક્ટ ટાઈપની અંદર એ બંને ઇનડાયરેક્ટલી એકબીજાના કોન્ટેક્ટમાં આવશે અને એનું ફ્યુઝન થશે અને એક ઝાયગોસ્પોર બનશે. અને જે ડાયરેક્ટ લેટરલ કન્જ્યુગેશન છે એની અંદર સેલ વોલ છે, અહીંયા ક્યાંક સાઈડથી સેલ વોલ કટ થતો હતો, અહીંયા આખું સેલ વોલ એકબીજા સાથે ફ્યુઝ થઈ જશે. મેલ ગેમેટોજેનિયા એ કમ્પ્લીટલી એક પોરના મારફતે ફિમેલ ગેમેટોજેનિયામાં એન્ટર થઈ જશે અને ઝાયગોસ્પોર બનાવશે. તો ઇનડાયરેક્ટની અંદર સેલ વોલની અંદર ક્યાંક બ્રેક થશે, જેના લીધે મેલ અને ફિમેલ ગેમેટોજેનિયા ફ્યુઝ થઈ જશે. અહીંયા સેલ વોલ વચ્ચે એક પોર ક્રિએટ થશે, જેની મદદથી એ કન્જ્યુગેશન કમ્પ્લીટ થઈ શકશે. જર્મિનેશન ઓફ ઝાયગોસ્પોર. Zygospore is only diploid phase in the sexual life cycle of Spirogyra. Zygospore કે જે zygospore કઈ રીતે બનશે, અથવા તો ડેફિનેશન ઓફ zygospore. What is a zygospore? When male and female gametogenia of two opposite or one homothallic spirogyral filament are fused together. Male and female gametogenia fused together and forming a one spore which is known as zygospore.
zygospore here is the only diploid phase in sexual life cycle of Spirogyra. The decay of female gametogenia caused the liberation of zygospore. જ્યારે ફિમેલ ગેમેટોજેનિયા કે જેની અંદર ઝાયગોસ્પોર બને છે એ જ્યારે ડીકે થઈ જશે, એ સડી જશે અથવા તો એ જૂનું થઈ જશે, તો ડીકે થવાના લીધે એની અંદર જે ગેમેટોજેનિયા છે એ શું થઈ જશે, લિબરેટ થઈ જશે. એની અંદરથી એની જે આજુબાજુની સેલ વોલ તૂટવાના લીધે એની અંદર જે ગેમેટોજેનિયા છે ફ્રી થઈ જશે, લિબરેટ થઈ જશે, વિચ રિમેન ડોર્મન્ટ ઇન ધ પોન્ડ બોટમ ટિલ ધ ફેવરેબલ કન્ડિશન રિટર્ન. એ તળાવના કે કોઈ પણ પાણીના જે નીચેનો બોટમ પાર્ટ છે ત્યાં શું થઈ જશે, ડોર્મન્ટ સ્ટેજમાં રહેશે કે જ્યાં સુધી ફેવરેબલ કન્ડિશન રિટર્ન નહીં થાય ત્યાં સુધી. ઝાયગોસ્પોર વોલ ઇઝ થિક એન્ડ ડિફરન્ટિએટ ઇન્ટુ ધ 3 લેયર્સ. ઝાયગોસ્પોર થિક સેલ વોલની છે, 3 લેયરમાં ડિવાઇડેડ છે. પહેલું છે એક્ઝોસ્પોરિયમ સેલ્યુલોઝ, વચ્ચે છે મિડલ મિઝોસ્પોરિયમ સેલ્યુલોઝ પ્લસ કાઇટીન, એન્ડ inner one is inner endosporium. It is made up of cellulose. On return to favorable condition, the diploid nucleus of zygospore છે એનું જે ડાયપ્લોઇડ ન્યુક્લિયસ છે 2n undergo the meiosis to produce 4 haploid nuclei, out of which 3 degenerated. 4 ન્યુક્લિયાઇડ હેપ્લોઇડ બનાવશે, એની અંદરથી 3 છે ડીજનરેટેડ અથવા તો ડિગ્રેડેડ થઈ જશે, એક છે એ વધશે. ધ ઝાયગોસ્પોર વિથ 1 હેપ્લોઇડ ન્યુક્લિયસ ગ્રેજ્યુઅલી એનલાર્જ. એ એક જે ન્યુક્લિયસ વધશે એ ધીરે ધીરે એનલાર્જ એની સાઇઝમાં વધતું જશે. બ્રસ્ટ ઓપન ટુ રિલીઝ અ જમ્પ ટ્યુબ. એ ફરીથી બ્રસ્ટ થઈને ઓપન થશે અને એની અંદરથી શું રિલીઝ કરશે, જમ્પ ટ્યુબ. ધ રિપીટેડ ટ્રાન્સફર ડિવિઝન ઓફ જમ્પ ટ્યુબ. હવે જમ્પ ટ્યુબનું જે નાનું સ્ટ્રક્ચર છે રિપીટેડલી ટ્રાન્સફર ડિવિઝન થશે, તો ડિવિઝન ઓફ જમ્પ ટ્યુબ ફોર્મ અ ન્યૂ ફિલામેન્ટ. આ ડાયપ્લોઇડ ન્યુક્લિયસ એ ફિગરની અંદર દેખાય છે. નેક્સ્ટ ઇઝ અ 4 હેપ્લોઇડ ન્યુક્લિયાઈ. એક ડાયપ્લોઇડ ન્યુક્લિયસમાંથી 4 હેપ્લોઇડ ન્યુક્લિયાઈ બનશે, તો એ પ્રોસેસનું શું કહેવાશે, મિયોસિસ. આ ફંક્શનલ ન્યુક્લિયાઈ એક છે જે મોટા સાઇઝમાં દેખાય છે, ફંક્શનલ ન્યુક્લિયાઈ છે. બાકીના 3 છે ડીજનરેટિંગ ન્યુક્લિયાઈ છે. એક ફંક્શનલ ન્યુક્લિયાઈની અંદરથી બ્રસ્ટ ઓપન થવાના લીધે જમ્પ ટ્યુબ બનશે. જમ્પ ટ્યુબનું રિપીટેડલી ડિવિઝન થશે અને જમ્પ ટ્યુબ નવા સ્પાયરોગાયરાના ફિલામેન્ટમાં કન્વર્ટ થશે. તો આ સુધીની જે પણ પ્રોસેસ છે એને શું કહેવાશે, સેક્સ્યુઅલ રિપ્રોડક્શન ઓફ સ્પાયરોગાયરા બાય 2 type, lateral conjugation and sclerophoretic conjugation. Sclerophoretic conjugation is it has only one type. There are 2 different types of the species and fused together form a zygospore in one filament, and this zygospore is going to in a dormant phase until the growing season is come back again. When the growing season is come back again, this zygospore going into the meiosis, and this diploid zygospore convert into the haploid 4 haploid cell. Out of 4 haploid cell, 3 haploid cell are degenerated, 1 only functional haploid cell are remains, and this haploid cell, it's burst open and forming a release of jump tube, and repeatedly transfer division, this jump tube become a new filament of Spirogyra. This is the life cycle of Spirogyra by sexual way. તો સ્પાયરોગાયરાની અંદર જે જેટલા ટાઈપની લાઈફ સાયકલ છે અહીંયા આપણે એ ફ્લો ચાર્ટની મદદથી સમજીએ. સૌથી પહેલું છે સ્પાયરોગાયરાની અંદર વેજીટેટિવ રિપ્રોડક્શન. વેજીટેટિવ રિપ્રોડક્શન છે એ તમને ફ્રેગમેન્ટેશન અથવા તો ઘણીવાર એ અકાઇનેટ્સથી પણ જોવા મળશે. અસેક્સ્યુઅલ રિપ્રોડક્શન છે એપ્લોનોસ્પોર અઝાઇગોસ્પોરથી થશે. ડિવિઝન ઓફ ફંક્શનલ ન્યુક્લિયસ or other meiosis, syngamy, zygospore बनसे, male gamete, female gametogenia, male gamete, female gamete. આ બંને ભેગા થઈને syngenesis એ ઝાયગોસ્પોર બનાવશે, ઝાયગોસ્પોર મિયોસિસ, અને મિયોસિસની અંદર ફંક્શનલ ન્યુક્લિયસ એ ફરીથી બનાવશે. So with this our first unit example of algae in a subunit, last subunit, first example of algae which is Spirogyra કે જે આપણે ભણી ગયા. તો એક ક્વિક રિવિઝન કરી દઈએ.
સ્પાયરોગાયરાનું જે પણ આપણે જેના વિશે જે પણ માહિતી આપણે ભણી ગયા એનું આપણે એક ક્વિક રિવિઝન કરી દઈએ કે જે સ્પાયરોગાયરા છે એનું આપણે સૌથી પહેલાં શું જોયું, ક્લાસિફિકેશન. કઈ રીતે એ અલગ અલગ ક્લાસ, સબ ક્લાસ, ડિવિઝન, ફેમિલી, ઓર્ડર એની અંદર એ ડિવાઇડેડ છે. એના પછી એનું અકરન્સ જોઈ ગયા આપણે કે અકરન્સ ક્યાં ક્યાં તમને સ્પાયરોગાયરા જોવા મળશે. એ ફ્રેશ વોટર આલ્ગી છે કે મરાઇન વોટર આલ્ગી છે એ આપણે જોઈ ગયા. એને પોન્ડ સિલ્ક અથવા તો ગ્રીન સિલ્ક અથવા તો વોટર સિલ્ક એવું કહેવામાં આવે છે, એના વિશે પણ આપણે વાત કરી ગયા. એના પછી મોર્ફોલોજી, એના વેજીટેટિવ સ્ટ્રક્ચરની અંદર કયા કયા ટાઈપની મોર્ફોલોજીકલ સ્ટ્રક્ચર છે, થેલેસ કઈ રીતે બનેલું છે, એ થેલેસ સ્ટ્રક્ચર કેવું છે એના વિશે વાત કરી ગયા. એના પછી એની અંદર ડિફરન્ટ ટાઈપ ઓફ રિપ્રોડક્શન અથવા તો ડિફરન્ટ ટાઈપ ઓફ લાઈફ સાયકલ સ્પાયરોગાયરાની અંદર કઈ રીતે હશે એના વિશે વાત કરી ગયા. સ્ટાર્ટિંગ ફ્રોમ અ વેજીટેટિવ લાઈફ સાયકલ કે જેની અંદર ફ્રેગમેન્ટેશન જોવા મળશે. સિમ્પલ છે, એક જ થેલેસની અંદરથી અલગ અલગ ફ્રેગમેન્ટ બનશે અને અલગ અલગ ફ્રેગમેન્ટ એ જે ટુકડાઓ બનશે, ફ્રેગમેન્ટ બનશે, અલગ અલગ ફ્રેગમેન્ટ ફરીથી એના જેવા જ નવા વેજીટેટિવ સ્ટ્રક્ચરનું એ ડેવલપમેન્ટ કરી શકશે. તો એને શું કહેવાશે, વેજીટેટિવ રિપ્રોડક્શન બાય ફ્રેગમેન્ટેશન મેથડ. એના પછી જે નેક્સ્ટ સેક્સ્યુઅલ રિપ્રોડક્શન એપ્લિનોસ્પોર, ઝાયગોસ્પોર અને અકાઇનેટ્સથી થશે કે જે સ્પેશિયલ ટાઈપના સ્ટ્રક્ચર છે એ આ સેક્સ્યુઅલ રિપ્રોડક્શનની અંદર જે સ્પાયરોગાયરાની ફિલામેન્ટ છે બનાવશે અને જેના લીધે આ સેક્સ્યુઅલ રિપ્રોડક્શન છે કમ્પ્લીટ થશે. સેક્સ્યુઅલ રિપ્રોડક્શન એ કન્જ્યુગેશન ટાઈપનું છે. સ્ક્લેરિફોર્મેટિક કન્જ્યુગેશન, લેટરલ કન્જ્યુગેશન એન્ડ લેટરલ કન્જ્યુગેશનની અંદર ડાયરેક્ટ એન્ડ ઇનડાયરેક્ટ આ કન્જ્યુગેશનના જે ટાઈપ છે. તો અહીંયા સુધી આજે આપણે સ્પાયરોગાયરા વિશેની બધી જ માહિતી આપણે જોઈ ગયા છે. હોપ you understand this. If you have any query, if you have any question, please ask me. મારા સુધી પહોંચાડવા માટે આ જે પણ વિડીયો છે એ યુટ્યુબની જે પણ ચેનલની અંદર અપલોડ થાય છે એ વિડીયોના કોમેન્ટ સેક્શનની અંદર તમે ક્વેશ્ચન પૂછી શકો છો. આઈ વિલ આન્સર યુ definitely. Otherwise, when you come after this situation of COVID as normal, you can ask me personally when you come to the college. So thank you so much, student, for joining me online in your lecture series of paper B101. Thank you. Till the next lecture, we are